આપણે વૈદિક ગણિતની બીજી રીત એટલે કે ગુણાકાર વિશે જોઈશું. અને ગુણાકારની અંદર પણ ખાસ કરીને પ્રથમ આપણે બે અંકનો બે અંક સાથે ગુણાકાર કઈ રીતે કરવો એ આપણે વૈદિક ગણિતની રીતે સમજીશું. જોઈએ. સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. 23 × 46 મારે કરવા છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી જે જૂની મેથડ છે, આપણી જે જૂની રીત છે કે જે વર્ષોથી આપણે જાણીએ છીએ એ મુજબ ગણતરી કરીએ તો જવાબ આપણને આ રીતે 1058 મળે છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે વૈદિક ગણિતની મદદથી બે આંકડાનો બે આંકડા સાથે ગુણાકાર ઝડપથી કરી શકીશું. સૌપ્રથમ પહેલું સ્ટેપ આપણે જોઈએ. રકમ 1 છે 23 × 46. ત્રણ સ્ટેપની અંદર આનો જવાબ મળી જાય છે. પ્રથમ સ્ટેપ આપ જોઈ શકો છો કે સૌપ્રથમ એકમના અંકોનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 23 અને 46 એ બંનેમાં એકમનો અંક છે 3 અને 6. માટે 3 × 6 થયા 18. અહીંયા 18 નો 8 ની નીચે અંડરલાઈન કરી છે. એનો મતલબ કે 18 નો 8 જવાબમાં જશે અને 1 આગળના સ્ટેપમાં વધી તરીકે જશે. હવે બીજું સ્ટેપ સમજીએ. બીજા સ્ટેપમાં ચોકડી ગુણાકાર કરી સરવાળો કરવાનો છે. એટલે કે 2 નો 6 સાથે અને 3 નો 4 સાથે. અહીં જોઈ શકાય છે કે બે અંક સાથેનો ગુણાકાર છે. તો એમાં 23 અને 46 જેમાં ચોકડી ગુણાકાર કર્યો એટલે 23 નો દશકનો અંક 2 અને 46 નો એકમનો અંક 6. એ જ રીતે 23 નો એકમનો અંક 3 અને 46 નો દશકનો અંક 4. એમ ચોકડી ગુણાકાર બન્યો જેથી કરીને ગુણાકાર થયો 2 × 6 12, 3 × 4 12 અને એ બંનેનો સરવાળો એટલે 12 + 12 થયા 24. હવે આગળના સ્ટેપમાં એક વધી હતી માટે 24 + આગળના સ્ટેપની વધી 1 એટલે કુલ થયો સરવાળો 25. પણ અહીં 25 નો જવાબમાં માત્ર એકમનો અંક 5 જશે એટલે વધી 2 આગળના સ્ટેપમાં જશે. હવે માત્ર ત્રીજું સ્ટેપ બાકી રહ્યું. પહેલા સ્ટેપની અંદર એકમના અંકનો ગુણાકાર, બીજા સ્ટેપની અંદર ચોકડી ગુણાકાર કરીને સરવાળો કરવાનો અને હવે છેલ્લે ત્રીજા સ્ટેપની અંદર દશકના અંકનો ગુણાકાર કરવાનો છે. એટલે અહીં દશકના અંક જોઈ શકાય છે કે 23 માં 2, 46 માં 4 માટે 2 ચોક 8 અને આગળના સ્ટેપની વધી હતી 2 માટે 8 + 2 = 10. આ 10 એ 10 જવાબમાં જશે એટલે આપણને મળશે 23 × 46 = 1058. અહીં જોઈ શકાય છે કે આપણી જે જૂની મેથડ છે તેમાં પણ 1058 જવાબ આવ્યો અને નવી રીત જે છે વૈદિક ગણિતની તેમાં પણ 1058 જવાબ મળે છે.